ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે. પર્થમાં રમાયેલી પ્રથમ મેચ ભારત જીત્યું હતું. કચ્છમાંથી પકડાઈ ઈડીની નકલી ટીમ. પકડાયા પહેલા અનેક ઉદ્યોગપતિઓને લૂંટ્યા. 8 શખ્સની થઈ ધરપકડ. ફ્રાન્સમાં બાર્નિયરની સરકાર 3 મહિનામાં જ પડી ભાંગી. ફ્રાન્સના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ ઘટના. ટ્રમ્પે અબજોપતિ અવકાશ યાત્રીને નાસાના નવા વડા બનાવ્યા. મસ્ક સાથે છે ખાસ કનેક્શન. ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ધરખમ વધારો. પ્રથમવાર બિટકોઇનનો ભાવ $1 લાખ પાર. સલાયાના ઈરાન જતા જહાજની મધદરિયે સમાધિ. પોરબંદર કોસ્ટગાર્ડે 12 લોકોના જીવ બચાવ્યા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફરી ભારતના વખાણ કર્યા. પીએમ મોદી અને મેક ઇન ઇન્ડિયાની ભારોભાર પ્રશંસા કરી. ન્યુયોર્કમાં યુનાઇટેડ હેલ્થકેરના સીઈઓની ગોળી મારીને થઈ હત્યા. કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી ભારતના પ્રવાસે. પીએમ મોદી સાથે કરી મુલાકાત. આફ્રિકન દેશ નામીબિયાએ રચ્યો ઇતિહાસ. પ્રથમવાર મહિલા રાષ્ટ્રપતિ નિમાયા. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.